લોકસભા સામાન્ય ચૂંટણી તથા ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી 4 જૂનના રોજ વલ્લભ વિદ્યાનગર નલિની આર્ટ્સ કોલેજ અને BJVM કોમર્સ કોલેજ ખાતે સવારે 8 કલાકથી શરૂ કરવામાં આવનાર છે, જેના સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે માધ્યમો સાથે સંવાદ કર્યો હતો। માધ્યમો સાથે સંવાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ મીડિયા સેન્ટર ખાતે રાઉન્ડવાર મતગણતરીની વિગતો પહોંચાડવાની તથા આનુષંગિક વ્યવસ્થાઓની માહિતી, મતગણતરી કેન્દ્ર ખાતે જનરલ ઓબ્ઝર્વરની નિયુક્તિની વિગતો, હરીફ ઉમેદવારે નિયુક્ત કરેલા તેમના મતગણતરી એજન્ટો તથા ચૂંટણી એજન્ટોની વિગતો, મોબાઈલ ફોન તથા અન્ય વીજાણુ યંત્રો સલામત કસ્ટડીમાં મૂકવા સહિતની બાબતો અંગેની વિસ્તૃત વિગતો જણાવી હતી। ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીની કુલ 14 કાઉન્ટિંગ ટેબલ તૈયાર કરવામાં આવનાર છે, જેમાં 17 કાઉન્ટિંગ સુપરવાઇઝર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ અને 17 કાઉન્ટિંગ માઇક્રો ઓબ્ઝર્વર મળીને કુલ 51 અધિકારી કર્મચારીઓ ફરજ બજાવશે। ચૂંટણી 2024 અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી 2024 માટે મતગણતરી આવતીકાલે સવારે 8 વાગ્યાથી BJVM અને નલિની કોલેજમાં હાથ ધરનાર છે। મતગણતરી માટેની તમામ વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરી દેવામાં આવી છે। તમામ કેન્ડિડેટ્સને તમામ સૂચનાઓ કમિશન તરફથી જેટલી સૂચનાઓ છે મતગણતરીની તમામ કેન્ડિડેટ્સ અને એમના ઇલેક્શન એજન્ટ્સને આપી દેવામાં આવી છે। મતગણતરી સ્થળ ઉપર જે સિક્યોરિટીની વ્યવસ્થાઓ છે, તમામ વ્યવસ્થાઓ 3 ટિયર સિક્યોરિટી જે કમિશનની અને ચૂંટણી પંચની સૂચના પ્રમાણે કરી દેવામાં આવી છે। તમામ વ્યવસ્થાઓ ત્યાં જે પ્રતિબંધાત્મક જેટલા જાહેરનામાઓ છે, જાહેરનામાઓ બહાર પાડી દેવામાં આવ્યા છે અને ટ્રાફિકની વ્યવસ્થા, ટ્રાફિક સંચાલન માટે પાર્કિંગની વ્યવસ્થા, તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। દરેક વિધાનસભા દીઠ 14 ટેબલ રાખવામાં આવી છે। 14 ટેબલ ઉપર લોકસભાની વાત કરીએ તો 7 કેન્ડિડેટ પ્રમાણે 7 એજન્ટોની બેસવાની વ્યવસ્થા, મોબાઈલ ફોનનો કમ્પ્લીટ બેન છે। મોબાઈલ ફોન કાઉન્ટિંગ હોલમાં કોઈ નહીં લઈ જઈ શકે સિવાય કે ઇલેક્શન કમિશન તરફથી ઓથોરાઇઝ પર્સનલ। મીડિયાના મિત્રોને પણ રિક્વેસ્ટ છે કે કાઉન્ટિંગ મીડિયા સેન્ટર સુધી જ આપ લોકો મોબાઈલ રાખી શકો છો। કાઉન્ટિંગ હોલમાં મોબાઈલથી કોઈ પણ પ્રકારની રેકોર્ડિંગ અથવા તો મોબાઈલ ફોન લઈ જવાનો ત્યાં પ્રતિબંધ છે। બાકી તમામ વ્યવસ્થાઓ કમિશનની સૂચના પ્રમાણે કરી દેવામાં આવી છે। આવતીકાલે મતગણતરી 8 વાગ્યાથી આણંદ લોકસભા અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી માટે હાથ ધરનાર છે। થેન્ક યુ।